તો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારા લોકોનું ન્યૂ વ્લોગમાં. તો અત્યારે ઉઠી ગયા ને હવે જવાના ખલ લેવા. તો રિક્ષા તૈયાર છે ને આપણે નીકળી જાય ખલ લેવા. ખલ લેવા તો જવું પડે, ગાયું નીકાળ નાખું. જુનાગઢ હતો એટલો ટાઈમ તો મજા જ મજા આવતી. તો ઘેર આવે ને પછી આપણું કામ ઉપાડે લેવાનું. ડેલો બેલો ખોલે ને તૈયાર રાખ્યો. તો રિક્ષા લઈને જવાનું છે. પાણી આવ્યું, ખીસે લ્યો નડી. ગાયોને પાણી કરી લીધું હે? પાણી કરી લીધું તો રેડી. તો ગાયો પાણી થઈ ગયો, આપણે જવાનું રિક્ષા લઈને. પહેલાં બ્રશ કરી લઈએ, માથું ઓરાવી લઈએ, પછી જઈએ. ખડ વઢાઈ તાકું બધું હારવાનું બાકી છે. તો હારવાનું કામ કરી દીધું ચાલું. હજે તો એક મોટલી હારી, હજે 3-4 મોટલી હારવાનું બાકી. તો હારે લઈએ બધું, હારે નેવરા થઈ ને ફ્રેશ થઈ જાય ને પાછું ઘેર જવાનું હોય. ઘેર જઈને પછી પાણીએ કરવી, પાણીએ કરે ને પાછી નીરે નાખવી, પછી નેવરા થાય. તારા તો હાલો કામ કર્યા રાખીએ. કામ કર્યા સિવાય આરો છે ને કોઈ કામ કરવા આવવાનું છે નહીં. રાખ્યા તો કામ તો કરવું પડે ને. હાલો કામ કરી લે, ફટાફટ થઈ જાય નેવરા. ઇન્સ્ટાગ્રામમાં બધા મારી રીલું જોવે નહીં કહેતા હોય કે તમારે મજા છે. તો ભાઈ એ રીલની લાઈફ છે ને આ રિયલ લાઈફ છે. રિયલ લાઈફમાં બધાને સ્ટ્રગલ ને કામને કરવું જ પડે. કેમ કે રીલની લાઈફ ખાલી દેખાડવાની હોય, બાકી રિયલની લાઈફ એમ કામ કરવાની હોય, જે વ્લોગમાં જ દેખાડી ગઈ. કેમ કે રીલમાં તો આખું આપણી કન્ટિન્યુ એવડું ઉતારી ન હોય ગઈ. એટલા માટે થઈને રિયલ લાઈફમાં ને રીલની લાઈફમાં ઘણો બધો ફેર હોય. જે રીલમાં દેખાડતા હોય ને એ રિયલમાં અમુકને જોઈ, બાકી રિયલમાં સ્ટ્રગલ તો બધાને કરવી જ પડે તો જ ભેગું થાય. બાકી રીલ બનાવે ભેગું ન થાય. હા થાય, આગળ વધીએ 1 મિલિયન ફોલોવર જેવું થાય ને તો થાય. તો વિડીએ લાખ રૂપિયો ના, મહિને લાખ રૂપિયો આવે. જો ઇન્સ્ટામાં 1 મિલિયન હોય ને તો મહિને લાખ રૂપિયા આરામથી આવે. 1 મિલિયન કરવા આટલી થઈને અટાણે એટલી સ્ટ્રગલ કરવી પડે, કામ કરવું પડે, વિડીયો ઉતારવો પડે, બધું કરવું. તો હાલો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવો છે. વિડીયો તો ઘણો બધો બાકી છે. તો ખડ વઢાઈ ગયું, પછી આખું હારે લીધું. એવું થાકી ગયો ને ઘેરતા પૂગે ગયો. એવું નાવા જાઉં, નાહી કપડાં બદલાવી પછી આગળનું કામ જે છે એ કરીએ. ખડ આખું હરાઈ ગયું, રિક્ષામાં નખાઈ ગયું. એવું કંઈ કામ છે નહીં. આ રિક્ષા જોઈ તો ખડની ભરી આફોડી દળે. તો એ ઘેર આવી ગયા, ખડ હારી લીધું ને વાસળીઓને નાખી દીધું ખડ ને. આ તો છોટાટ કે ખાઈ ગયું. હું તો આવે ને પહેલાં તો નાવા જ ગયો. નાહીને પછી બીજું કામ કર્યું કે પહેલાં નાવું પછી બીજું બધું કરું. વાસળીઓ ખડ ખાઈ લીધું, નિરાથી ખાઈને બેસે જાય. તો ભરેલ રીંગણાનું શાક કરવાનું હોય તો રીંગણાનું શાક બને એટલે હજે તો સુધારે લઈ પછી નિરાથી બને જાય. પછી ખાવા જડે. તારાને તો ખાવા ન જડે. ગમે એ કહો, ગામડે રહેવાની મજા આવે ને એવી સિટીમાં ન આવે. કેમ કે એક દી વિડીયો ઉતાર મૂક્યો ને એમાં કેટલા અવાજ આવતો હતો હોરણનો. ને આ તમે ખાલી શાંતિથી સાંભળો, કેવા શેકલા મસ્ત બોલે ને શેકલાનો અવાજ આવે. એટલો ફેર પડે સિટીમાં ને ગામડામાં. કેમ કે તમે ગામડામાં ઉઠો ને એટલે મસ્ત તમને પર્યાવરણ લીલી હરિયાળી જોવા મળે, તેમજ મસ્ત ચકલાનો કલબલાટ સાંભળવા મળે. ને સિટીમાં હોય ને તો કલબલાટ હે ને મોટરસાઇકલોને 4 વ્હીલરને હોરણોને પીપી સાંભળવા જડે. બાકી આ રીતનો ચકલાનો કલબલાટ સાંભળવો હોય ને તો તમારે કાયદેસર ગામડે જવું પડે. હારો તો વિડીયો રાખજો કન્ટિન્યુ, કેમ કે કન્ટિન્યુ ને ચાલુ જ રાખો ને. અહીં તો હવે જવાનું આ ખારિયાની મોટીલીઓ બાંધવા. એ પણ રિક્ષામાં જ ભરવાની છે ખારિયાની મોટીલીઓ. તો હાલો ભરે આવીએ. ભર્યા છીએ યારો ને 2 ફેરા હે તો કરે નાખીએ. ખારિયાની મોટીલીઓ ભરવાનું કામ થયું ચાલુ. આપણી સળેગા રિક્ષામાં ઉષા કે એ વિડીયો નથી ઉતરતો, આંખોમાં જ આવે સૂર્ય. અહીં ઉતરે જાય, થર ઉપર થલ લાગે ને આપણી ઉપર સળેગા ને પાસેથી નીકળે ભીહું. કેમ કે સાર્વજનિક રસ્તો છે. ભીહું તો નીકળે ને સરવા ગયો તો હાંજે ઘેર જઈને નિરાથી ખાય. ભીહું થાય જ ને. એની ભૂખ તો લાગે ને, માણાની લાગે તો એની ન લાગે. આપણે સળેગા ઉષા એવું મોટીલી આવે. પરબતભાઈ બાહુબલીને જ મોટલી લઈને આવે. આગળ બતાવવા જો નાહી ધોવાય ને ખારીઓ હરાઈ ગયું. એવું આપણે કામ છે ખાવાનું બને ગયું. તો ઘેરથી આવે ગફોન ને એવું જાય ખાવા. કેમ કે ખાતા આવી ગયો ન હાલે. નાહી લીધું મોવારા થઈ ગયા સિલ્કી, બાકી તો થઈ ગયા બરોડ એટલે ખબર પડે જાડા ને ખાતા. તો હાલો ખાઈ લઈએ. ખાવાનું બને ગયું. હાલો બધાય ખાવા.